હવે આ જગ્યાની મેઇન ખાસ વાત તમને કહું ને, ફક્ત 140 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે, જેમાં 7 પ્રકારના શાક હોય છે, રોટલો, રોટલી અને અહીંની ફેમસ છે ભાખરી. પણ અહીંની બીજી મેઇન હાઇલાઇટ તમને કહું ને તો આ ભાઈ ઘઉંથી લઈને તેલ કયો, મસાલા કયો, બધું પોતે હાથે જ બનાવે છે અને 23 વર્ષ જૂની આ પેઢી છે. આપણી સ્પેશિયાલિટીમાં શું છે? રજવાડી ઢોકળી અમારી વધારે પસંદ કરતા હોય છે. ઊંધિયું રજવાડી ઢોકળી. ઓકે. એકદમ નેચરલ છાશ. ગામડેથી દૂધ આવે છે, માખણ કાઢીને એકદમ નેચરલ છાશ બનાવીએ. દૂધ, દહીં બધું આપણું. બધું આપણું. ઓકે. આ શું બને છે? વઘાર રોટલો. અચ્છા, ઓકે. હવે સાંજની તૈયારી થાય છે. પંચરત્ન દાળ અમે રોજ માટલામાં બાફીને બનાવી છે. રોજ સાંજે પંચરત્ન દાળ હોય છે. ઓકે. આ વસ્તુ ખરેખર બહુ ઓછે જોવા મળતું હોય છે. હા, પણ આ મને ઘણા સમયથી શોખ હતો અને આ ગાયોની દયાથી જ અમારે હોટલ છે એવું અમને અહેસાસ થાય છે એમ. અચ્છા, ઓકે. એ ભાઈએ મને વાત કરી હતી કે કારેલા કાજુનું શાક અહીંયા બહુ સારું મળે છે. આજે મેનુમાં નથી, નકર તો એ રેગ્યુલર હોય છે. ઓહ, જબરજસ્ત. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ શહેરમાં. એક્ઝેક્ટ લોકેશન તમને કહું ને તો આ રાજકોટ મોરબી હાઈવે છે અને રાઈટ સાઈડ છે ને માર્કેટિંગ યાર્ડ છે, બેડી માર્કેટિંગ યાર્ડ, અને આ લેફ્ટ સાઈડ બાજુ જાય તો મારવાડી કોલેજ આવે, એની એક્ઝેક્ટ વચ્ચે આવે બાલ ગોપાલ રેસ્ટોરન્ટ. હવે આ જગ્યાની મેઇન ખાસ વાત તમને કહું ને, ફક્ત 140 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે, જેમાં 7 પ્રકારના શાક હોય છે, રોટલો, રોટલી અને અહીંની ફેમસ છે ભાખરી. આ ત્રણેય લાઈવ ગરમા ગરમ આપવામાં આવે છે. પછી છાશ છે, દાળ ભાત છે, આ બધું અનલિમિટેડ હોય છે. પણ અહીંની બીજી મેઇન હાઇલાઇટ તમને કહું ને તો આ ભાઈ ઘઉંથી લઈને તેલ કયો, મસાલા કયો, બધું પોતે હાથે જ બનાવે છે અને 23 વર્ષ જૂની આ પેઢી છે. આગળ પહેલાં આપણે ઓનર જોડે વાત કરીએ, પછી કઈ રીતના તૈયાર થાય છે એ તમને દેખાડીએ, પછી ટેસ્ટ કરીને તમને જણાવું. ચાલો શરૂ કરીએ. અને અંદર એન્ટર થાય ને, જો તમે ગાડીઓ તો આસપાસ ઘણી બધી પડી છે, પાછળ હિંચકા, લપસિયા ને એવું બધું છે. તમારા કોઈ છોકરાઓને સાથે તમે લઈને આવો તો એન્ટરટેનમેન્ટ માટે છે અહીંયા આ બધી વસ્તુઓ. કેમ છો સાહેબ? આવો આવો. સાહેબ અહીંયા ઓનર છે અને લગભગ 23 વર્ષ થયા આપણે આ જગ્યાએ, બરાબર ને? હા, 23 વર્ષ થયા આપણે. ઓકે. આપણી સ્પેશિયાલિટીમાં શું છે? કાઠિયાવાડી મેઇન. કાઠિયાવાડી થાળી. ઓકે. અને મેં એવું સાંભળ્યું છે કે આપણે જનરલી તેલ કયો કે મસાલા કયો કે ઘઉં કયો બધું જાતે જ તૈયાર કરીએ છીએ. દરેક વસ્તુ હાથે જ બનાવીએ છીએ. બધી વસ્તુ, દરેક જાતના મસાલા, બાજરો, ઘઉં હાથે જ પીસાવીને બનાવીએ છીએ. રોટલા, રોટલી બધું. ઓકે. અને સ્પેશિયાલિટીમાં આપણે શું છે? રજવાડી ઢોકળી અમારી વધારે પસંદ કરતા હોય છે. ઊંધિયું રજવાડી ઢોકળી. ઓકે. અને રોજ કોમન શાક કેટલા હોય? 5 શાક રોજ કોમન હોય છે. કયા કયા? સેવ ટમેટા, ઊંધિયું, ઢોકળી, રસાવાળા બટેટા અને દહીંની તીખારી. ઓકે. અને મેં એવું સાંભળ્યું છે કે આપણી ભાખરી વધારે ફેમસ છે. હા, સ્પેશિયલ ભાખરી અમારી સ્પેશિયલ છે. ભાખરી બહુ ડિમાન્ડ કરે છે ગ્રાહક. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં કઈ રીતના બને છે જરાક દેખાડીએ. પધાર. આ શાક છે બધા. આ કયું છે? રસાવાળા બટેટા. ઓકે. રજવાડી ઢોકળી. રજવાડી ઢોકળી. આ છે અમારું ઊંધિયું. ઊંધિયું. સેવ ટમેટા. એકથી એક શાક ચડીએ તો દેખાય છે. મગ મસાલા. આ એક કઠોળનું શાક છે, મગ મસાલા. આ દહીંની તીખારી અહીંયા રેગ્યુલર હોય છે. અને આ છે તુવેરની દાળ, સિંગદાણાવાળી. હો ભાઈ, વાહ. આ કયો શીરો છે? આ ઘઉંના લોટનો શીરો. ઘઉંના લોટનો શીરો. હા. આ એક્સ્ટ્રામાં આવે. ઓકે. આ સ્વીટ છે. ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ. શ્રીખંડ અમે હાથે જાતે જ બનાવીએ છીએ અહીંયા હોટલે. બરાબર. મેજોરિટી ટૂંકમાં બધી પ્રોડક્ટ આપણે હાથે જ બનાવીએ. દરેક વસ્તુ અમારે હાથે જ બનાવીએ છીએ. ઓકે. હવે અનલિમિટેડમાં આપણે શાક, રોટલા, રોટલી, ભાખરી જે જોતું હોય, પછી બીજું શું શું હોય? દાળ ભાત. દાળ ભાત હોય અને છાશ, પાપડ આપીએ છીએ. પાપડ એક આપીએ, સલાડ આપીએ. ઓકે. આ બધું અનલિમિટેડમાં આવે. અને હાથે પ્રેમ આપીએ છીએ. જલસાથી જમાડીએ ટૂંકમાં. ઓકે. અત્યારે જો કેટલા બધા લોકો અહીંયા જમે છે. 2:30 વાગી ગયા છે આમ તો. આપણે કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? 4 વાગ્યા સુધી ચાલુ હોય. અને શરૂ કેટલા વાગે થાય? 11 વાગે. 11 વાગે. ઓકે. છાશ અમે હાથે જ બનાવીએ છીએ. ઓકે. એકદમ નેચરલ છાશ.
ગામડેથી દૂધ આવે છે, માખણ કાઢીને એકદમ નેચરલ છાશ બનાવીએ. દૂધ દહીં બધું આપણું. બધું આપવું. ઓકે. પાવડીમાં બાજરાના રોટલા બનાવીએ. જો આ રોટલી તૈયાર થઈ, રોટલીમાં 2 ઓપ્શન છે, ફુલકા રોટી અને સ્વામી રોટી. 2 અલગ અલગ રોટી આપણે અહીં અવેલેબલ છે. આનંદભાઈ, આ ઘી એકદમ ચોખ્ખું અમારું હાથે બનાવેલું. એમ? હા, એકદમ પ્યોર ઘી. માખણ અમે છાશમાંથી નીકળે ને એમાંથી ઘી બનાવીએ. બરાબર. એકદમ ઓરિજિનલ, જેટલું અમારાથી થાય એટલું જ કરીએ છીએ, પણ નેચરલ માલ. ઓકે, બધું પ્યોર. પ્યોર બધું માલ. આ શું બને છે? વઘાર રોટલો. અચ્છા, ઓકે. લસણથી વઘાર કર્યો. હવે ડુંગળી. ચાલો હવે છે ને આ એમની છાશ અહીંયા કેમ બને છે એની બતાવી. આનંદભાઈ, અમારી સ્પેશિયલ માખણવાળી છાશ ગામડેથી દૂધ આવે. ઓકે. અને દરેક છાશમાં અમે માખણ કાઢીને પાકી છાશ જ બનાવીએ છીએ. ઓકે. હા. પછી એ માખણ ગ્રાહકને ખાવું હોય તો આપીએ છીએ અને બાકીનું જે વધે એનું ઘી બનાવીએ. ઓકે. એ ઘી અમારી બધી સાયકલમાં ચાલે, રોટલીમાં, રોપડવામાં, લાડવામાં. એટલે બધી વસ્તુ પ્રોડક્ટ આપણે સારી થઈ ગઈ. દૂધ અમારું સારું આવે ને બધી પ્રોડક્ટ બાય પ્રોડક્ટ થઈ જાય, એટલે આખી સાયકલ એ ટાઈપની સેટ થઈ જાય. ઘી લેવલની બધી. બરાબર. ઓકે. હવે સાંજની તૈયારી થાય છે. પંચરત્ન દાળ અમે રોજે માટલામાં બાફીને બનાવી છે. રોજ સાંજે પંચરત્ન દાળ હોય છે. ઓકે. અને કાયમી માટે માટલામાં જ બાફીએ છીએ. બરાબર. અને જૂની રીત પ્રમાણે. અને અમારે ગાયું છે અહીંયા. આ આપણી જ ગાયું છે. અહીંયા કાયમી માટે રાખીએ જ છીએ ગાયું હોટલે. દેશી ગાયું છે. બરાબર. આ વસ્તુ ખરેખર બહુ ઓછે જોવા મળતું હોય છે. હા, પણ આ મને ઘણા સમયથી શોખ હતો અને આ ગાયોની દયાથી જ અમારે હોટલ છે એવું અમને અહેસાસ થાય છે એમ. અચ્છા, ઓકે. હવે ટેસ્ટ કરીએ, તમારું ભોજનનો લાભ લઈએ. પધારો. માખણ છે, આના 40 રૂપિયા કિંમત છે. પછી આ 3 સ્વીટ જોતી હોય એક્સ્ટ્રામાં તો 30 રૂપિયા છે, જે કોઈ બી સ્વીટ જોતી હોય. આના કેરીના રસના 40 રૂપિયા છે. અને આ રીતના સલાડ આપે છે સાથે. ડુંગળી છે, કોબીજનો સંભારો છે, આ લોટીયો સંભારો છે, રાયતા મરચાં છે, ગોળ છે, લીંબુ છે. આ વઘારેલો રોટલો આવી ગયો છે આપણો. 90 રૂપિયા એની કિંમત છે વઘારેલા રોટલાની. અને આ શાક આપણે બધા હવે જોઈએ આપણે બાજુમાં લઈ લઈ. આ વઘારેલો રોટલોથી આપણે શરૂઆત કરશું ભાઈ. આ છે રજવાડી ઢોકળી. અહીંની છે ને એક સ્પેશિયાલિટી છે, એ ભાઈએ મને વાત કરી હતી કે કારેલા કાજુનું શાક અહીંયા બહુ સારું મળે છે. આજે મેનુમાં નથી, નકર તો એ રેગ્યુલર હોય છે 2-3 દિવસના ગેપમાં. આ બટેટા છે. આ શીરો લીધો છે આપણે. વઘારેલા રોટલાથી આપણે ટ્રાય કરીએ. હું થોડુંક સ્પાઇસી ખાવાનું પસંદ કરતો હોય, એમાં ખાસ કરીને લસણ ડુંગળીવાળું વધારે ખાતો હોય, એટલે મને તો મજા જ આવે. અને રોટલો સારો વઘાર્યો છે. આમાં ગળપણનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ખાટી છાશ છે એટલે થોડો ખાટો ટેસ્ટ આવે છે, લસણ ડુંગળીની ફ્લેવર આવે છે. બહુ મસ્ત છે. આ એમની ભાખરી ઢોકળી સાથે આપણે ટ્રાય કરીએ. ભાખરી અને ઢોકળી બંને જોરદાર. ઢોકળી ભાઈ વધારે લેવી પડશે. એમાંય ગળપણનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. અને ઢોકળી છે ને એકદમ સોફ્ટ છે. જો એકદમ સોફ્ટ, આંગળી અડાડતા તૂટી જાય. ચણાના લોટની બનાવેલી છે. અને એનું બટેટાનું શાક છે. વાહ, બટેટાનું શાક છે સિમ્પલ સોબર. અને હું ઘણીવાર છે ને ઘરે આવી રીતના જ બનાવતો હોય. એમાં તેલનું પ્રમાણ જાજુ હોય અને નોર્મલ મસાલા જોઈએ, મરચું, ધાણા જીરું, હળદર, લસણ બસણ કાંઈ ન નાખતા હોય. પણ અહીંયા જો તમે ખાતા હોય તો લસણની ચટણી સૂકી ડ્રાય આપવામાં આવી છે.
તમે એની સાથે ખાઈ શકો છો. અને આ છાશ, હા હા જબરજસ્ત. એક આ તીખારી આપણે ટ્રાય કરી. ઓહ જબરજસ્ત. આની સાથે બાજરાનો રોટલો હોત ને તો વધારે મજા આવી જાત, પણ આપણે નથી લીધો અત્યારે. કેના વખાણ કરું ને કેને ન કરું ને એવું થાય. આમ તો તમને રંગ ઉપરથી જે શાકના કલર છે ને એના ઉપરથી આઈડિયા આવી જાય કે મસાલેદાર અને આમ સ્પાઇસી તો નહીં પણ મસાલેદાર અને ટેસ્ટી લાગે છે. બધું ખાવાનું ઓલ ઓવર મસ્ત છે. આ વસ્તુ છે ને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, એટલે મેં આજે સ્વીટમાં શીરો લીધો છે. એ એક આપણે ટેસ્ટ કરીએ હવે. વાહ, ગરમ ગરમ છે શીરો અને આવતું જતું ડ્રાયફ્રૂટ ઉમેરેલું છે. પણ જેમ એ ભાઈએ કીધું કે આપણું જે ઓરિજિનલ દેશી ઘી બને છે એમાં જ કે આ બધી મીઠાઈ બનાવવામાં આવે છે, એટલે બહુ મસ્ત. હવે હું આગળ ભોજનની મજા માણું છું. આના પછી હજી અનલિમિટેડમાં દાળ ભાત બી છે, તો હું કન્ટિન્યુ કરું જમવાનું. 100% આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે. અને જે રાજકોટમાં રહેતા હશે ને આ બાજુથી નીકળતા હશે એને ખ્યાલ જ હશે. એ લોકો એકવાર તો અહીંયા જમી જ ગયા હશે. છતાંય તમે બહારેથી આવતા હોય તો આ જગ્યાએ જરૂરથી મુલાકાત લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે અહીંયા કોને કોને લંચ અથવા ડિનર કરેલું છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.